એક સાંભળી સારી વાર્તા, સત્સંગીને સુખ દેણ. વીતી તે નથી વખાણતો, કહું દીઠી જે મારે નેણ. ધન્ય ધન્ય સત્સંગીને, જેના પુણ્ય તણો નહીં પાર. ધન્ય ધન્ય શ્રી મહારાજને, જેણે આપ્યા પરચા અપાર. પરચા જોઈને, પરચા સાંભળીને જે નહીં માને ને આ પરચા સ્વામી કઈ અભાગ્યા છે કે હો શું કે આ પરચાને નહીં માને એ અભાગ્યા છે અને મરીને જાશે જમને દ્વાર. અમે આમાં ન માનીએ કે બહુ ભણીએ ને કેટલાક કે અમે આમાં કાંઈ માનીએ નહીં કે નરક સ્વર્ગ કાંઈ છે જ નહીં કે લ્યો જીવે નથી શું કે ભગવાને નથી અને જીવે નથી. એટલે હાલે છે તો એ તો હવા ભરી એની ત્યાંથી હાલે ટાયરમાં હવા ભરી હોય ને કે નીકળી તો ગાડી ઊભી થઈ રહે ને એમાં ઊભી થઈ રહેશે ગાડી. લ્યો એવા નાસ્તિક મતીવાળા દુનિયામાં કેટલાક હોય છે. જે જન જાણે ના આસ્તિકી, તેને સાચું મનાણું મન. કહું હવે કીર્તિ કથી, હરિ હરિ જનની પાવન. ભગવાન અને ભગવાનના ભક્તોની કીર્તિ એમ જ મજા છે. હવે જેતલપુર ગામની વાત સ્વામી કે યાદ આવી છે હો. એમાં પણ કંઈક રોગ આવ્યો છે. એ નર નારી બધા મરે, જમને દ્વાર જાય ત્યાં આમ તો બધા મરે, બધા જમદૂત શું જાય જમપુરીમાં જ જાય. પહેલા તો હિસાબ ત્યાં ક્લિયર થાય છે સમજ્યા ને. સતત પાપ અને પુણ્યના જે હિસાબ ક્લિયર જેના કરવાના બાકી હોય ને એ બધા પહેલા તો જમદૂતને દ્વારે જ જાય, જમપુરીમાં જ જાય. એક ચોટો સીધો ત્યાં પહોંચાડે જ જમપુરીમાં જમરાજા પાસે ચોપડા તપાસ કરાવો. જેના ચોપડા જ ગુમ થઈ ગયા હોય ને એ ભગવાન પાસે જાય હો. જેના ચોપડા છે ને ત્યાં સુધી જમપુરીમાં જવું જ પડશે, કારણ કે પડ્યા હતી. જેની પાસે પુણ્ય હશે એ જમપુરીમાં જશે, જેની પાસે પાપ હશે એ જમપુરીમાં જશે. જેની પાસે પાપ અને પુણ્ય કાંઈ નહીં, એક જ ભગવાન જ હશે, એ ભગવાન પાસે જશે. સમજી ગયા હવે? જ્યાં સુધી પુણ્ય માટે તમે ધંધો કરો છો અને કંઈ કરો છો ને પાપ લાગે છે ત્યાં સુધી જમપુરીમાં જવાનું નક્કી જ છે. પણ સ્વામી કે એક બે વાત કહું ભગવાનના ભગતની હો. એક દ્વિજ ભક્ત દયા રામ, પ્રભુ પધાર્યા તેને ધામ. આવ્યા પંખાડી ઘોડીએ ચડી, હૈયે હાર ને હાથમાં છડી. દયારામ કરીને ભગત જેતલપુરમાં ભગવાન પધાર્યા. હાર પહેર્યો તો, ઘોડા ઉપર હતા, હાથમાં છડી છે. ભગત ખુશ થઈ ગયો. વાહ પ્રભુ વાહ, દર્શન દીધા. આવો આવો ઘરમાં પધારો પ્રભુ. ઢોલીઓ ઢાળીને મહારાજને બેસાડ્યા, ઘોડીને નીણ નાખ્યું. હાથ જોડીને ભગત આગળ ઉભા રહ્યા. મહારાજ થાળ કરાવું અને જમો. મહારાજ મારી બેન કીધું ની તમારી વાટ જોવે છે, બાજુના ઘરમાં છે, એને બોલાવી લાવું. મહારાજ તમારા દર્શન કરે. મહારાજ કે કોઈને કહેવાનું નથી, છાના છાના આવ્યા છે કે હો કાંઈ નહીં, તું દર્શન કરી લે બસ, જાજુ જાહેર નથી કરવાનું. આજને જ જવું છે, અમારે ડભાણ ગામ જવું છે અને ત્યાં એક ભગતને તેડવા જાવો છે, એનું મૃત્યુ આવ્યું છે કે એને ધામમાં લઈ જાવો છે. અહીંયા તો માત્ર ઘડી બે ઘડી જ રોકાશું. આવો ઓરો તને હાર પહેરાવું, જાજી વાર ન કર. સરસ મજાનો હાર પહેરાવ્યો. દયારામ ને એમ કે મારી બેન ને ભગવાન દર્શન કરાવું હો. મહારાજ ને બિહારી અને ગયો એની બેન ને બોલાવા. વાંથી મહારાજ ભાગી ગયા. લેવો એ પછી રોકાઈ અદ્રશ થઈ ગયા. પછી ભાઈ બેન બે જણા આવ્યા ઘરમાં. નાથ નદીઠા મંદિર માહી, ભગવાન દેખાણા ની. પછી ગામમાં ખબર કાઢી મહારાજ ક્યાં ગયા છે, કોને ઘરે ગયા છે, ક્યાંય મળ્યા નહીં હો. તે સત્સંગી બીજા કે છાનામાના ઘરે બેહો, તમને દિવ્ય રૂપે દર્શન દીધા હશે, ગામમાં આવ્યા નથી મહારાજ કે હો. અત્યારે મહારાજ તો કચ્છમાં કાળા તળાવ ને તેરા બિરાજે છે. અત્યારે તેરામાં છે, અમને સમાચાર એવા મળ્યા છે. અહીંયા તારા ઘરે ત્યાંથી ક્યાંથી હોય કે? દયારામ કે આજો મેં હાર પહેર્યો છે, આ ગુલાબનો સરસ મજાનો મને મહારાજે પહેરાવ્યો છે કે. સત્સંગી કે તું ભાગ્યશાળી કહેવાય કે હો.
તને અલૌકિક દર્શન થયા છે, તને ભગવાનને પરચો આપ્યો માન, મહારાજ આવ્યા નથી. વળી એહ ગામમાં એક આપ્યો પરચો કહું કરી વિવેક, એક ભક્ત છે નિષ્કામ જાણતો જાણજો જોઈતો તેનું નામ. તેના દેહનો આવ્યો અંત, આવ્યા માસ મોરે ભગવંત. અંતકાળ સમય આવ્યો, 1 મહિનો પહેલા આવીને ભગવાને દર્શન દીધા. ભગત કે પધારો પધારો મહારાજ પધારો, રસોઈ કરું જમો, બહુ દયા કરી મારા ઉપર. મહારાજ કે રસોઈ તો બનાવો, જમવું તો છે, ભૂખ તો લાગી છે હો. પછી સરસ મજાના ભોજન બનાવ્યા. જોઈતા ભગતે મહારાજને જમાડ્યા ભાવથી, મુખવાસ આપ્યો, મહારાજ મુખવાસ જમ્યા. ભગત હાથ જોડીને બેઠા મહારાજ પાસે. ત્યારે બોલિયા એમ મહારાજ, અમે આવ્યા છીએ તારે કાજ. તને કહેવી છે વાર્તા એક, હૈયે ધારજ કરી વિવેક. તારું તન તે પામશે નાશ, એહ આડો રહ્યો એક માસ. નાવા જાઈશ કૂપમાં નીરે, પડશે કૂપ લાગશે શરીરે. કુવામાં પડીને તું મરી જાય. લ્યો, અને એમ આપણે કોઈક મહારાજ કહીએ તો કુએ જઈ, તમે સાચું કહેજો. 1 મહિનામાં તું કુએ નાવા જઈશ, કુવો ડરી પડશે, તું એમાં પડી જઈશ અને એમાં તારું મૃત્યુ થશે, અને અમે તેડવા આવશું કે. ડરતો નહીં, આનંદમાં રહેજે, ભજન કરજે સ્વામિનારાયણ નામનું. જેને તેને કહેતો નહીં, એક જ વ્યક્તિને કહેજે, તને જે ઠીક લાગે વિશ્વાસ છે ને, 1 જણાને કહેજે. એટલે પછી અને એને કહેજે, બીજા બધાને આગળ કોઈ વાતો ન કરે કે આપણે છાનું રાખવું છે, અને તારે કૂવામાં પડવાનું નક્કી છે. કે કાંઈ વાંધો નહીં મહારાજ, તમે જો ધામમાં તેડી જતા તો કૂવામાં પડીશ કે. લ્યો, શું કે તમે ધામમાં તેડી જતા હો, હવે તેથી કુએ નાવા જતા ને ક્યાં જતા? લ્યો, કૂવામાંથી પાણી સિંચી સિંચીને નાતા. અમે ઘણા ના વાગડમાં ફરવા જાય ને, એ સવારે વહેલા ઉઠીને નાવા જવાનું હોય. મન ફરા જેવા ગામડા ને ખારુજી ગામડા મકોડાનું પાર ન હોય, જ્યાં પગ નાય તો મકોડા ને મકોડા સમજા ને. ત્યાં વળી કોકની વાડી જવું ને, ત્યાંથી વળી કૂવામાંથી પાણી સિંચી સિંચીને નાવું ને, એવું તો હતું ભાઈ. હવે આ હવે દર્શન ન થાય, આવા વાતાવરણ હવે જોવાય ન મળે. કુવાએ દાટી નાખ્યા, બધા બોર થઈ ગયા જ્યાં જાય ત્યાં. મહારાજ કે તને કૂવામાં પડીને મરવાનું છે કે. લ્યો, પણ ડરતો નહીં હો. અરે મહારાજ ન ડરવું જરાય. પણ મહારાજ મારી બેન છે, સત્સંગી છે, તમારા દર્શનની ઈચ્છા રાખે છે, એને તમે દર્શન દો, હું તેડી આવું એને. એમ કરીને એ ગયો બેનને તેડવા. વાંયથી મહારાજ અદ્રશ થઈ ગયા. બેનને તેડીને ઘરે આવ્યો. મહારાજ જમ્યા હતા ને પતરાવલું, એમને મૂકી સમજા કે નહીં, ત્યાં જ પડ્યું હતું પતરાવલું. પછી પસ્તાણા ભગત, કેમ મહારાજ રહ્યા નહીં. જોઈ તો કે મારે માટે આવ્યા હતા, અને બેનને કીધું હો, એ કે 1 જણાને મહારાજે વાત કહેવાની કીધી છે, તને જ કહું કે. લ્યો, બીજા કોઈને હું કહેતો નથી. 1 મહિના પછી હું આ શરીરનો ત્યાગ કરી અને મહારાજના ધામમાં જઈશ. સમજ્યા ને? મહારાજ મને કહી ગયા છે, કુએ નાવા જઈશ અને મારું મૃત્યુ થશે અને હું ધામમાં જઈશ. તું કોઈને કહેજે નહીં, હું મરી જાઉં પછી કહેજે કે. ત્યાં તું કોઈને કહેવાનું નથી, મહારાજ ના પાડીએ કે. તારા મનમાં સમજી રાખજે. એમ કરતા જ્યારે મહિનો પૂરો થયો ત્યારે એને શ્રીજી મહારાજ કુએ તેડવા આવ્યા હો. ભગત નાવા ગયા, દરરોજ જાય. એમ ભગતને ખબર હતી આજે મહિનો પૂરો થયો, તોય સ્નાન કરવા જવું જ થવાનું છે, એમાં શું કામ આપણે અટકાવવું કે. લ્યો, કૂવો પડ્યો, એમાં ભગત પડ્યા અને મહારાજ એને ધામમાં તેડી ગયા. બીજાને દર્શને થયા હો, મહારાજ આવ્યા. ઈ પછી એની બેન હતી ને ધામમાં ગયા પછી કીધું કે કૂવો પડવાથી મારો ભાઈ નથી મૃત્યુ પામ્યો. મને 1 મહિના પહેલા કીધું તું મહારાજ ધામમાં મને લઈ જશે અને કૂવામાં જ મારું મૃત્યુ લખાયેલું છે. તું કેજે બીજાને, કોઈને સંશય ન થાય. એહ પ્રતાપનાથ નો જોઈ, જનમગન થયા સહુ કોઈ. આવો મહારાજનો પ્રતાપ જોઈ અને બધા ભક્તજનો ખૂબ ખૂબ રાજી થયેલા છે હો. 2 નાના નાના પરચા કહી દઉં, પછી પ્રકરણ પૂરું થાય. એક દયાળજી ભગત, સાચો ભગત,
પ્રગટ પ્રભુનું ભજન કરે એના દેહનો અંત આવ્યો, મહારાજ તેડવા આવ્યા. મુનિ મંડળ ઘણા બધા હોય, ઘણા બધા સંતો ને દયાળ ભગતને દર્શન થયા. આખા ગામે ભગવાનને જોયા. લ્યો, મહારાજ ક્યારેક ક્યારેક છાના છાના તેડી જતા ને ક્યારેક આખા ગામને દર્શન દેતા. ભગવાન દેખાણા. દયાળજી ભગત ઘરમાં બધા માણસોને કે ઉભા થાવ, મહારાજ આવ્યા છે, મહારાજની સેવા કરો. એ ઘણા બધા ઘોડાઓ છે, ઘોડાઓને નીર નાખો, સરસ મજાની રસોઈ બનાવો ભગવાનને જમાડવા માટે. સંતો ઘણા બધા છે, ઘણે દાડે આપણા ઘરે આવ્યા છે, કરો બધી તૈયારી. હવે દયાળજી ભગત દેખે, ઘરમાં બીજા કોઈ દેખે નહીં. હો, ગામમાં માણસો કે કોઈ નથી આવ્યું, તમે દેખો, અમને કઈ દેખાતા નથી. દયાળજી કે આ ઉભા મારો બાપ જુઓ, દર્શન કરો. પછી કે ઠીક, મહારાજ મને તેડવા આવ્યા છે, હું જાઉં છું. કે એમ કેતા કેતા હુઈ ગયા ભગત. બસ કાંઈ નહીં. અને ભગત ભગવાન ભેગા હાલ્યા ગયા. કહે ધન્ય ધન્ય સમર્થ સ્વામી, સાચા તમે સાચો સત્સંગ, પાપી જીવન નહીં કરે પ્રસંગ. આવી રીતે ક્યાંથી છૂટે દેહ મોટા મુનિને દુર્લભ એહ. ધામમાં જવાના પરચા આવ્યો, ધામમાં જવાના. એક કણબી કુશળ બાઈ, જેને પ્રીતતી પ્રભુ માઈ, થઈ તાણ નિરખવા નાથ, ચાલ્યા દર્શન લઈ સંગાથ. કુશળ બાઈ હતા, એક કણબી જ્ઞાતિના. દર્શન કરવાની બહુ હોશ થઈ, એ સંઘ તૈયાર કરાવ્યો, નીકળ્યા દર્શન કરવા માટે. ડભાસા ગામ આવીને રાત રોકાણા. પણ હવે ક્યાં ભગવાન હશે ખબર નથી. હો, જાવું છે દર્શન કરવા. તેથી આટલી સુવિધા નહીં ને ટેલિફોનની. મહારાજ ક્યાં છે ખબર ન પડે. 2 મહિના 4 મહિના થઈ ગયા મહારાજની તપાસ કરતા કરતા, ક્યાં ગયા શું કાંઈ ખબર નહીં. પણ શ્રીજી મહારાજ એને આવીને અલૌકિક દર્શન આવ્યા. મહારાજ આવીને આગળ ઉભા રહ્યા. મહારાજ હસી હસીને કહેવા લાગ્યા, જુઓ અમે તમને દર્શન દેવા માટે આવ્યા છીએ, દર્શન કરી લો, બસ બીજી વાત નહીં. ત્યારે નાથ કહે સુણો જન્ના, તારું જાણ્યું જે છૂટશે તન્ના. માટે આવ્યા ઉતાવળાય અમે, કરી બહુ તાણ જ્યારે તમે. હવે અમે જાશું પાછા વળી, તમે આવજો સૌ ત્યાં મળી. એમાં કહી કંઠથી ઉતારી, આપી માળા સુખડની સારી. એક કંઠી કાજુ ઝીણે પારે, દીધી વાલે તે પણ તે વારે. દઈ માળાઓ ચાલ્યા મહારાજ, કરી અલૌકિક એ કાજ. મહારાજ કે તમે આમ દર્શન કરવા આવો, એમાં કોઈકના પ્રાણ છૂટી જાય, એટલા માટે અમે દર્શન દેવા માટે આવ્યા છે. તમે હવે પાછા વળો. સુખડની માળા દીધી, કંઠી દીધી તુલસીની. અમે એમ જાય છીએ કે તમે આવો નિરાંતે. એમ કરીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા છે. ભક્તજનોને આનંદ થયેલો છે. કહે ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ. તુલસીની માળા ભગવાન દઈ ગયા. નિષ્કુળાનંદ સ્વામી કે જે આપી મૂર્તિએ માળ, તે ફેરવે છે હજી મરાડ. આપી અલૌકિક દાન એહ, દીઠી છે નિષ્કુળાનંદ તે. કદાચ માળા નિષ્કુળાનંદ સ્વામી પાસે આવી ગયો. સંત મરાડ એટલે સંત થાય, અને એ માળા હજી સંતો ફેરવે છે. મહારાજે પ્રસાદીની માળા આપી. તો આવા પરચાઓ ભગવાન શ્રીહરિ પોતાના ભક્તજનોને આપે છે. નિષ્કુળાનંદ સ્વામી કે બધી સત્ય હકીકત આવા પરચા સાંભળી અને હોંશથી મહિમાથી મહારાજનું ભજન કરીએ. બસ આ પ્રમાણે કથાનો પ્રસંગ છે. બાકીની કથા બપોર પછી સાંજે 5 વાગે. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुळानंद मुनि विरचिते भक्त जिंदामणि मध्ये श्रीजी महाराज हरिजन ने परचा पुर्याय नामे 138 प्रकरणम सहजानंद स्वामी महाराज नी जय।
શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. ઉત્સવની પ્યારી કેશવની આજ એકાદશી ઉત્સવની ઉત્સવની પ્યારી કેશવની આજ એકાદશી ઉત્સવની કોટિક ઘઉં કેરા દાન કરે પણ કોટિક ગૌ કેરા દાન કરે પણ નાવે તો લે એ નાલવની આજ એકાદશી ઉત્સવની નાવે તો લે નાલવની આજ એકાદશી ઉત્સવની મંગળ રૂપ સદા સુખકારી મંગળ રૂપ સદા સુખકારી વાલી નિધિ જન વૈષ્ણવની આજ એકાદશી ઉત્સવની વાલી નિધિ જન વૈષ્ણવની આજ એકાદશી ઉત્સવની વચન પ્રમાણે કરે વ્રત તેનું વચન પ્રમાણે વ્રરે વ્રત તેનું ત્રાસ મટે રે મૃત્યુ ભવની આજ એકાદશી ઉત્સવની ત્રાસ મટે મૃત્યુ ભવની આજ એકાદશી ઉત્સવની બ્રહ્માનંદ કહે એ વ્રત કરવું નંદ કહે વ્રત કરવું એમ આજ્ઞા સ્વામી ઉદ્ધવની આજ એકાદશી ઉત્સવની એ માયાજ્ઞા સ્વામી ઉદ્ધવની આજ એકાદશી ઉત્સવની ઉત્સવની પ્યારી કેશવની આજ એકાદશી ઉત્સવની ઉત્સવની પ્યારી કેશવની આજ એકાદશી ઉત્સવની સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી
સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ હો સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ